علي على علم علي على علا علي ولي الله صلوا على علي حيدر الشمس المزهرة حيدر القوة القاهرة الله زكاه طهارة صوروا سبحان الصور وودع الأسرار حيدر الكفة الراجحة حيدر الصفقة الرابحة الله بكتابه مادحة منه غيره ساق الكوثر والشفيع بيوم المحشر اصغى واستمع يا طالب الرشد ما الذي فيه المصطفى قد خص والمرتضى علي على علم علي على علا علي ولي الله صلوا على علي अस्सलामु अलैकुम व रहमतुल्लाहि ताला व बरकातुह। अजीजान मोहतरम, गदीर खुम अंदरमा पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम नो जे महान खुतबो હતો તે ખુતબાના સિલસિલામાં આજે તમારી સમક્ષ એ ચર્ચા કરીશું કે શું ગદીર ખુમ અંદરમાં ફક્ત દોસ્તી જ પૈગંબરે બાંધી હતી મૌલાએ કાયનાત તથા સર્વે મુસલમાનો વચમાં, અને અગર જો ફક્ત દોસ્તી જ બાંધી હોત તો શા માટે લગભગ 150 વર્ષ સુધી પૈગંબરના કલામ ઉપર અમલ કરવામાં ન આવ્યો અને મૌલાએ કાયનાત ઉપર હરેક મિંબર ઉપર હરેક નમાઝોમાં હરેક ખુતબાઓમાં લાનતો મોકલાવવામાં આવ્યું હતું? અને શા માટે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર લાનત મોકલાવવું વાજિબ કર્યું હતું? અને શા માટે મૌલાએ કાયનાતનું નામ એ ચોથા ખલીફાના અંદરમાં રાખવામાં આવેલું ન હતું જ્યાં સુધી કે ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ આવ્યો અને તે નામને ચોથા ખલીફાના નામમાં લખાવ્યું હતું? એટલા માટે અગર જો દોસ્તી જ હોત તો તે દોસ્તી ઉપર પણ મુસલમાનો અમલ નથી કર્યા, પણ અહીં તે દોસ્તી ફક્ત દોસ્તી જ ન હતી, બલકે તે દોસ્તીના પછવારે બીજો મોટો મુકદ્દસ મકસદ સમાયેલો હતો કે જેને વિલાયત કહેવામાં આવે છે, જેને ઇમામત કહેવામાં આવે છે, કે જેણે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી બિલા ફસ્લ જાનશીનીનો ઓહદો મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને સોંપવામાં આવેલું હતું. આની દલીલ એ છે કે જ્યારે ગદીર ખુમનો વાક્યો ખતમ થઈ ચૂક્યો, યાની કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇમામ અલી અલૈહિસ્સલામને મિંબર ઉપર બોલાવી ચૂક્યા અને આ હદીસ બયાન કરી ચૂક્યા, ત્યારબાદ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક આયત નાઝિલ કરી કે જેને આયતુત તકમીલ કહેવામાં આવે છે. અલ-યૌમ અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નિઅમતી વ રદીતુ લકુમુલ ઇસ્લામ દીના. અગર જો આ આયત ઉપર એસ્પ્રી ઉવેરથી વિચાર કરવામાં આવે તો કોઈ એવું નથી કે જે લોકો તેઓની આખિરતને આબાદ ન કરે અને દુનિયાની થોડાક દિવસની જિંદગીના અંદરમાં તે લોકો આ મુકમ્મલ ધર્મને ન અપનાવે. એ આયતનું સમજણ આ પ્રમાણે છે, આજે મેં તમારા માટે આ ધર્મને મુકમ્મલ કર્યો અને આજે તમારા ઉપર મારી નિયામતને પૂરી કરી અને આજે હું આ ઇસ્લામ ધર્મથી રાજી થઈ ગયો. યાની કે જ્યાં સુધી આ વિલાયતનું એલાન થયું ન હતું ત્યાં સુધી ખુદા આ ધર્મથી રાજી ન હતો, ત્યાં સુધી નિયામતો પણ પૂરી ન હતી અને ત્યાં સુધી આ ધર્મ કામિલ પણ ન હતું. સિરાતલ લઝીના અનઅમતા અલૈહિમ, એ લોકોના માર્ગ ઉપર કે જે લોકો ઉપર ખુદાએ નિયામતો નાઝિલ કરી છે, કે જે લોકોને નિયામતોથી નવાઝિશ કરી છે, એ નિયામતો પૂરી થઈ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબની એલાની વિલાયત પછી.